મંગળ જલ્દી જ થશે મહાબલી। આ રાશિના જાતકોને આર્થિક તંગી અને રોગોથી મળશે રાહત, દરેક કાર્યમાં સફળતા મળશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે મંગલ દેવ જલ્દી જ મહાબલી બનવાના છે, જેના કારણે હવે આ રાશિઓ પર તેની મજબૂત અસર જોવા મળશે। હા મિત્રો, જ્યોતિષીઓનો દાવો છે કે મંગળ 12 રાશિઓ પર તેની અસર બતાવશે, જેમાં તે 12 માંથી આ 4 રાશિઓ પર તેની શુભ અસર બતાવશે। હા મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે આ રાશિઓ પર પણ હનુમાનજીની વિશેષ કૃપા થવા જઈ રહી છે। હા મિત્રો, હનુમાનજીની કૃપાથી આ રાશિના જાતકો ધન અને અનેક પ્રકારની ખુશીઓથી ભરપૂર થવાના છે। જી હા મિત્રો, મહાબલી હનુમાનની કૃપાથી આ રાશિના જાતકો પૈસાથી ધનવાન થવાના છે। ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે મંગળ તેના પરમ મિત્ર ગુરુ સાથે વૃષભ રાશિમાં બેઠો છે। હા મિત્રો, જુલાઈના અંતમાં તમે યૌવનમાં પ્રવેશ કરશો। આવી સ્થિતિમાં આ 4 રાશિઓને સૌથી વધુ ફાયદો થશે। તેમજ ગ્રહોના અધિપતિ મંગળને નવગ્રહોમાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે, તેથી મંગળના રાશિચક્રમાં પરિવર્તન દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે। સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે મંગળ વૃષભ રાશિમાં સ્થિત છે, જ્યાં બૃહસ્પતિ સાથે ગુરુનો સંયોગ હોય ત્યાં તેની અસર ઘણી વધી જાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને બહાદુરી, હિંમત અને ઉર્જાનો કારક માનવામાં આવે છે। કુંડળીમાં મંગળની સારી સ્થિતિને કારણે વ્યક્તિ હિંમતવાન, આત્મવિશ્વાસથી ભરપૂર અને કોઈથી ડરતો નથી અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે, વધે છે। તેમજ મંગળ ખૂબ જ સારા પરિણામ આપશે, પરંતુ કોઈ પણ ગ્રહ સંપૂર્ણ યુવાન એટલે કે અશંબલા હોય ત્યારે જ સંપૂર્ણ પરિણામ આપે છે। 12 થી 18 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ। સાથે જ તમને જણાવી દઈએ કે 31 જુલાઈ મંગળવારથી મંગળ મહાબલી બની રહ્યો છે અને તેના પર હનુમાનજીની કૃપા થવા જઈ રહી છે। આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને 9 ઓગસ્ટ સુધી વિશેષ લાભ મળશે। મંગળ આગામી 10 દિવસ યુવા રહેશે। આવી સ્થિતિમાં હનુમાનજીની કૃપાથી મંગળદેવ સંપૂર્ણ પરિણામ આપશે। ચાલો જાણીએ કે મંગળના મહાબલી હોવાને કારણે કઈ રાશિઓને સૌથી વધુ ફાયદો થશે। પરંતુ મિત્રો, ચાલો તમને જણાવીએ કે હનુમાનજીને માનવામાં આવે છે ભગવાન શ્રી રામના વિશિષ્ટ મિત્ર બનવા માટે બજરંગબલીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી રાશિઓ છે જેના પર બજરંગબલીની કૃપા હંમેશા રહે છે। આ ઉપરાંત આ રાશિના જાતકોને જીવનમાં તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે અને ભગવાન હનુમાનના આશીર્વાદથી આ લોકોને તેમના દરેક કાર્યમાં સફળતા મળે છે। ભગવાન મંગળની વિશેષ કૃપા। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે રામ ભક્ત હનુમાનજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટમાં શ્રી રામ જય બજરંગબલી લખો, જેથી હનુમાનજીની કૃપા હંમેશા તમારા ઘર અને પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ હનુમાનજીની કૃપાથી સમાપ્ત થઈ શકે। નંબર 1, મિથુન રાશિ। મિથુન રાશિવાળા લોકો તમને જણાવે કે તમારી કુંડળીના 5મા અને 12મા ભાવ પર મહાબલી મંગળ દેવ શાસન કરે છે અને મિથુન રાશિમાં મંગળનું સંક્રમણ તમારા 7મા ભાવમાં રહેશે। હા મિત્રો, આ ઘર જીવનસાથી માટે છે અને તે એક ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે જે તમારા વ્યવસાયમાં પ્રગતિનો માર્ગ મોકળો કરશે અને તમારા જીવનસાથી સાથે ખુશીનું વાતાવરણ રહેશે। હા મિત્રો, મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે મહાબલી હનુમાનજીની કૃપાથી તમારા જીવનની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે। તેમજ જેમિની, તમને જણાવી દઈએ કે જો તમે કોઈ રોજગાર શરૂ કરો છો, જો તમે આ કરવા જઈ રહ્યા છો તો તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે, પણ મહેનત કરીને મિત્રો
ઓગસ્ટનો આ મહિનો મિથુન રાશિના લોકો માટે મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવી દઈએ કે મંગળ આ મહિને તમને એક વ્યાપક પરિપ્રેક્ષ્ય આપશે જે તમારામાં આત્મવિશ્વાસ જગાડશે. તે જ સમયે મહાબલી હનુમાનજીની કૃપાથી તમે તમારા કાર્યસ્થળ અને જીવનમાં પડકારોનો હિંમતપૂર્વક સામનો કરશો. હા મિત્રો, તમારે તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે સખત મહેનત કરવી પડશે અને તમને તેના સારા પરિણામો પણ મળશે. આ મહિને ખર્ચની સાથે સાથે તમને અચાનક ધનલાભની પણ તક મળશે જેનાથી તમે ખૂબ જ ખુશ થઈ શકશો. હા મિત્રો, જો તમે તમારા જીવનમાં કોઈ નવી શરૂઆત અથવા પરિવર્તન કરવા માંગો છો તો આ મહિનો તમને આ બાબતમાં સાથ આપશે. પણ તમારું દાંપત્ય જીવન ખૂબ જ ખુશહાલ રહેશે. હા મિત્રો, તમારા લગ્ન જીવનમાં ઘણો પ્રેમ રહેશે. પરંતુ સાથે જ અમે તમને જણાવવા માંગીએ છીએ કે જો કે કેટલાક લોકો તમને સફળતાના શિખરો પરથી નીચે લાવવાની કોશિશ પણ કરશે. તેથી તેમની સાથે મુશ્કેલીમાં પડવાને બદલે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમે આવા લોકોને પાઠ ભણાવવાની કોશિશ કરશો તો પછી તમે હેતરાયાનો અનુભવ કરશો. વળી જો વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સપ્તાહે તેમનું સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. હા, મિથુન રાશિવાળા લોકોએ સ્વાસ્થ્યની સલાહ લેતા રહેવું જોઈએ. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો માટે મહાબલી મંગળ લાભદાયક રહેશે. હા મિત્રો, મંગળ પણ ભાગ્યનો સ્વામી હોવાને કારણે 10મા ભાવમાં સ્થિત છે. માતા પિતા સાથે કે પરિવાર સાથે ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી શકે છે. આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકો માટે મંગળની હાજરી તમને અનેક ગણું પરિણામ આપશે. તમારા પર નિશાની છે. હર મહાબલી હનુમાનજી પણ તમને આશીર્વાદ આપવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે સિંહ રાશિના લોકો આ મહિનાની શરૂઆતમાં તમે ઘણી પ્રગતિ કરશો. હા મિત્રો, આ માટે તમારે કયો રસ્તો અપનાવવો યોગ્ય રહેશે? તે તમારા લક્ષ્યોને હાંસલ કરવાની શરૂઆતને ચિહ્નિત કરે છે. પરંતુ માત્ર જો તમે એક માર્ગ પસંદ કરવા માટે સંકલ્પબદ્ધ હો. ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે અત્યારે તમે તમારા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છો અને તમારા ભવિષ્યને ઘડશે તેવા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યા છો. તમારી સામે અસંખ્ય શક્યતાઓ છે. તેથી તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જશો તો જરા પણ સંકોચ કરશો નહીં. સફળતા તમારી રાહ જોશે. હા મિત્રો, નર્વસનેસ છોડીને આગળ વધશો તો સફળતા તમારા પગ ચૂમશે. પૈસા બચાવવા માટે પણ નવા વિકલ્પો શોધો. તમે મિલકત વેચી અથવા ખરીદી શકો છો. આ ઉપરાંત અમે તમને જણાવીએ કે તમારામાંથી કેટલાક બાકીના પૈસા ચૂકવવામાં સફળ થશે અને વાહન પણ ખરીદશે. તે જ સમયે તમારી લવ લાઈફ ખૂબ સારી રીતે જશે. 31 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી તમારો દિવસ ભગવાન હનુમાનની કૃપાથી સફળ સાબિત થશે. સિંહ રાશિના લોકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે જેથી કરીને તમે સફળતા મેળવી શકો. સિંહ રાશિના લોકો માટે આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. નંબર 3, અમે કન્યા રાશિના લોકોને જણાવવા માંગીએ છીએ કે તમારી રાશિમાં મંગળનો સંયોગ તમારી રાશિ પર ખૂબ જ સકારાત્મક પરિણામ લાવશે. જેના કારણે તમારી રાશિના ભાગ્યના તાળાઓ ખુલવાના છે. આ રાશિઓ પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારી આર્થિક આવક વધશે. જેના કારણે ઘરની તમારી આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થઈ જશે. કન્યા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે ગ્રહોનો સેનાપતિ મંગળ ઓગસ્ટના પહેલા દિવસે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. સાથે જ લાંબા સમયથી અટકેલા કામ પણ પૂરા થશે. આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ વધશે જેથી તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. કાર્યરત
જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને પણ લાભ મળી શકે છે અને તેઓ તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરશે અને તેની સાથે તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. તેને તમને કહેવા દો કે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો, તેથી આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તણાવ ટાળો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો. સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. તે જ સમયે કન્યા રાશિના લોકો, તમારી ઘણી જૂની ચિંતાઓ અને સમસ્યાઓનું સમાધાન થશે. સાથે જ તમને સાંસારિક સુખ પણ મળશે. હા, કન્યા રાશિના લોકો જમીન કે મકાન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહાબલી હનુમાનજીની કૃપાથી તેમને તેમના પ્રયત્નોમાં સફળતા મળશે. ઉપરાંત કન્યા રાશિના લોકો માટે 31મી જુલાઈથી 9મી ઓગસ્ટ સુધીનો મહિનો તમારા માટે પારિવારિક દૃષ્ટિકોણથી સુખદ રહેશે. જે પરિણીત યુવક યુવતીઓ લગ્ન માટે લાયક છે તેમના લગ્ન થશે. હા મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા ભાઈ અને બહેન વચ્ચે ઘણા વર્ષોથી કોઈ અણબનાવ ચાલી રહ્યો હોય તો તે મહાબલી હનુમાનજીની કૃપાથી હા, કન્યા રાશિના લોકો ખૂબ જ જલ્દી ઉકેલાઈ જશે. અંક 4, તુલા રાશિ. તમને જણાવી દઈએ કે મંગળનું મહાબલી હોવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, 8મા ભાવમાં મંગળ અને ગુરુનું એક સાથે હોવું તમારા માટે ખૂબ જ શુભ ફળ આપશે. વિદેશ જવાની ઈચ્છા મહાબલી હનુમાનજીની કૃપાથી થઈ શકે છે. હા મિત્રો, તમને કોર્ટના કેસોમાં રાહત મળશે. આ સિવાય તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ સાથે તમને ગુપ્ત સંબંધોથી પણ લાભ મળશે. નવા ઉત્સાહ અને ઉત્તેજનાનો સંચાર થશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. હા, તુલા રાશિના લોકોને કૃપાથી માનસિક તણાવથી રાહત મળશે. મહાબલી હનુમાનજી. હા મિત્રો, સુખ તો આવશે જ. સાથે જ તમને જણાવી દઈએ કે હનુમાનજીની કૃપાથી તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. તમને તમારી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યામાંથી પણ રાહત મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને દેવામાંથી મુક્તિ મેળવીને લાભ મળશે. આ અઠવાડિયે તમને તુલા રાશિવાળા બધા લોકો પર હનુમાનજીનો આશીર્વાદ મળવાનો છે. તો મિત્રો, આ બધી એવી રાશિઓ હતી જેના પર જો મંગળ મહાબલી બનશે તો તેની આ રાશિઓ પર ભારે અસર પડશે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય હનુમાનજી, જય બજરંગબલી લખો જેથી હનુમાનજીની કૃપા તમારા ઘર પર બની રહે.